જાવું જ પડે. અને ત્યાં ભગવાનના આશ્રયે જે જીવ રહે છે તે તો આપણને એમ થાય કે હું 2 રૂપિયા ધરું તો પૂજારી જાડો થાય, પણ જેના જાત જગતના નાથે જાયલો હોય ને, મારા બાપ તમારી ઓકાત નથી કે એનું પેટ તમે ભરી શકો. એનું પેટ તો મારો 1000 હાથ વાળો ભરે છે. એટલે હવે મંદિરે જાઓ તો પૂજારી રાજી થશે એવા ભાવથી નહીં, પણ જગતના બાપને ધરવા જાઉં છું એવા ભાવથી જાજો. કારણ કે ભગવાન તો ભાવનો ભૂખો છે. આપણે તો બેતિયા કેળા લઈ જાય ને એમાં અહંકાર કરીએ, કારણ કે તમારે નથી ખાવા એટલે તમે લઈ જાઓ છો. અને ભગવાનના મંદિરે જેને તે ક્યારેય ન ધરાય. માનતાનો પણ એક પ્રોટોકોલ હોય. આપણે તો માનતા કેવી કરીએ? સવાયુની માનતા હોય ને, સુખડી ભગવાન માટે લઈ જાય, રુદ્રી બનાવીને પછી ભગવાનને દેખાડીને હુંગાડીને લઈ આવી. પણ નિજ મંદિરમાં જાય, ગર્ભગૃહમાં જાય, પછી એ અડવાનો અધિકાર તમારો નથી. કાં તો તપોધન બ્રાહ્મણને, કાં તો મારો દશનામ સમાજ છે એ જેનો અધિકારી છે શિવ પૂજાનો, શિવ પૂજા ઉતારવાનો પહેલો ને છેલ્લો અધિકારી દશનામ અને તપોધન બ્રાહ્મણનો છે. એટલે મન પડે એવી માનતા ભગવાનને સુંઘાડીને દેખાડીને ન લાવવી. આપણી કેપેસિટી હોય એવી કરાય, અને કર્યા પછી પાછો લેવાનો અધિકાર આપણો નથી. તો પૂજારી કે હવે ઘરે લઈ જાઓ તો લઈ જાઓ. આ તો આપણે ભગવાન થઈ જાય છે ને આપણે બધું સમજાવવા નીકળી જાય છે. પણ મને ઘણીવાર એવું થાય કે ભગવાન જો બોલવા માંડે ને તો પહેલી વહેલી ઉપાધિ એના ભગતને થાય. એકવાર કલ્પના તો કરીએ કે ભગવાનના મંદિરમાં ગયા હોય અને અમૂલ ગોલ્ડની કોથરી તોડી હોય, ભગવાનની માથે સીધી ચડાવવી હોય, અને પછી જો એ મૂર્તિ બોલી ઉઠે, લિંગ બોલી ઉઠે, તો આપણી હાલત કેવી થાય? પણ આપણે તો આપણી જાતને જ છેતરીએ છીએ. એકવાર એક ભગતે ભગવાનની માનતા રાખી કે ભગવાન